મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આપણે આ વર્ષના અંતિમ દિવસે પહોંચી ગયા છીએ અને આપણે નવા વર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ। શું પ્રભુએ આપણને વર્ષનો છેલ્લો દિવસ જોવા સક્ષમ કર્યા નથી, આ પ્રથમ દિવસ જોવા માટે મદદ કરી છે। તેથી આપણે પ્રભુને ખૂબ જ આભાર માનવો જોઈએ। એકવાર પાછળ ફરીને તમારો માર્ગ જુઓ। આટલા વર્ષોથી કેટલા બધા ઉતાર ચઢાવ જોયા છે, વેદનાઓ જોઈ છે, સતાવણી અને અડચણો જોયા છે। શું પ્રભુએ આપણને તે બધાને દૂર કરવા મદદ કરી નથી? તે માટે પ્રભુનો આભાર માનો। આજે પણ આપણને એક વચન તે યાદ કરાવે છે। પુનર્નિયમ તેના 1 અધ્યાયના 31 વચનમાં જુઓ, માણસ પોતાના બાળકને ઉચકી લે તેમ તમારા ઈશ્વર પ્રભુએ તમને તમારા પ્રવાસના આખે રસ્તે ઉચકી લીધા। પ્રભુએ આ વર્ષ દરમિયાન તમને માર્ગદર્શન આપ્યું છે ને? તમે ગામડાઓમાં તહેવારના સમયે જોયું હશે કે લોકોની ભીડ આવી જાય છે। તે ભીડમાં લોકો પોતાના બાળકોને લાવે છે। નાના બાળકો હોય છે। પહેલું તો જો નાનું બાળક તે ચાલતું રહે તો આસપાસ શું થાય છે જોઈ શકતું નથી। બીજી વાત એ છે કે તે જે નાનું બાળક છે તે ભીડમાં ખોવાઈ શકે છે। ત્યારે તેના પિતા શું કરશે? તેના પુત્રને ખભા પર લઈ જશે। તમે તે જોયું છે ને? પિતાના ગળા અને માથાની બંને બાજુએ પુત્ર પગ લટકાવીને બેસશે। તે ભવ્ય રીતે આસપાસ જોઈ શકે છે। બાળકને કોઈ પણ પ્રકારનો ડર નહીં હોય કે તેને અસર નહીં થશે કે કોઈ પણ ભય નહીં રહેશે। બાળકોને કોઈ સ્પર્શી શકતું નથી, તેઓ તેમના પિતાના ખભા પર બેસશે। એવી જ રીતે પ્રભુએ પણ આપણને આખા વર્ષ ચલાવ્યું છે। હું વિચારતો હતો કે માત્ર તમિલનાડુના ગામડાઓમાં જ આવું થાય છે। પિતા તેમના બાળકોને ખભા પર લઈ જશે। જ્યારે હું અમેરિકામાં ગયો, અમેરિકા દેશમાં ન્યુયોર્ક શહેરમાં એક દિવસ જ્યારે હું એક મોટા વેપારી વિસ્તારમાં ફરતો હતો, ત્યારે મેં ગોરા લોકોને પોતાના બાળકોને ખભા પર બેસાડીને ત્યાં લઈ જતા જોયા હતા। મેં ઓસ્ટ્રેલિયા દેશમાં પણ આવું જોયું છે। ઘણા બધા દેશોમાં પિતાનો પ્રેમ તેમના બાળકોને તેમના ખભા પર યોગ્ય સ્થાન આપે છે અને તેઓ તેમના બાળકોને કેવી રીતે લઈ જતા હતા તે બધું જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું। અને એવી જ રીતે બાઇબલ કહે છે કે જેવી રીતે એક પિતા તેમના બાળકને લઈ જાય છે તેમ પ્રભુ આપણને અત્યાર સુધી લઈને દોર્યા છે। તેથી જ આજે આપણે જીવીએ છીએ, સુરક્ષિત છીએ, તે બધું યાદ કરીને પ્રભુની સ્તુતિ કરવી જોઈએ। હે પ્રભુ, તમે આખા વર્ષ દરમિયાન મને ચલાવ્યો છે, વહન કર્યો છે। તમે મને જમીન પર ચાલવા દીધો નથી, તમે કોઈ સંકટ આવવા દીધું નથી, તમે મારી રક્ષા કરી છે અને તમે મને ખભા પર બેસાડ્યું છે। હું તમારા પ્રેમને યાદ કરીને સ્તુતિ કરું છું। આમ તમે પ્રશંસા કરો। જ્યારે સ્તુતિ કરતા રહેશો અને પ્રશંસા કરતા નવા વર્ષમાં પ્રવેશ કરશો અને નવા વર્ષમાં કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે પ્રવેશ કરશો, પ્રભુની નવી ભલાઈ અને આશીર્વાદ આવશે। અને નવા વર્ષ માટે પ્રભુ તમને કયું વચન આપે છે તે કાલના દિવસે જ તમને ખબર પડશે। શું હવે પ્રભુને કહીએ, હે પ્રભુ, જેમ એક પિતા પોતાના બાળકને વહન કરે છે પ્રભુ, તેમ તમે મારા પરિવારનું વહન કર્યું છે, આખા વર્ષ દરમિયાન વહન કર્યું। ઘણા બધા જોખમો અને વિપત્તિઓ અમને ઘેરી વળ્યા હોવા છતાં તમારા ખભા પર જેમ એક પિતા પોતાના બાળકને લઈ જાય છે, તમે અમને વહન કર્યું છે। તમે મારી એવી રીતે રક્ષા કરી છે કે કોઈ દુષ્ટતા મને સ્પર્શી નથી, તે બદલ તમારી સ્તુતિ થાવ। હે પ્રભુ, મને અત્યાર સુધી દોરી જવા બદલ તમારો આભાર। નવું વર્ષ જોવા માટે મને સક્ષમ કર્યો, તે માટે તમારી સ્તુતિ થાવ। ઈશુના નામમાં આમેન, આમેન।